વચ્ચે ટક્કર, બનાસડીના પૂર્વ ડિરેક્ટર ધુળાભાઈ પટેલનું મોત। એક કારના ફોરચા ઉડી ગયા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત। અધૂરા અને ખોદકામવાળા હાઈવેને લઈ લોકમુખે ઉઠ્યા સવાલ। થરાદ હાઈવે પર કરણાસર પાટિયા નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી જવા પામી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના તો ફૂરચા ઉડી ગયા। આ દુર્ઘટનામાં લાકડીના બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુળાભાઈ પટેલનું કરુણ મોત નિપજવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને જવાબદાર કારણો શું હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે। જો કે સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે થરાદ ડીસા હાઈવેનું કામ છેલ્લા લગભગ 2 વર્ષથી અટવાયેલું હતું અને હાલમાં માર્ગનું ખોદકામ ચાલી રહ્યું હોવાથી એક જ સાઈડ પરથી વાહન વ્યવહાર ચાલુ છે। પરિણામે ટ્રાફિક અવ્યવસ્થાના કારણે આવા ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। આ ઘટનાએ ફરી એકવાર અધૂરા માર્ગકામ અને ટ્રાફિક સુરક્ષા મુદ્દે સવાલ ઊભા કર્યા છે। સ્થાનિકોએ હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરવાની અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે। અહેવાલ રણાભાઈ પારેગી, વાવ, થરાદ।